સુરતની સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી। બળાત્કાર કેસમાં સજા ભોગવતા આસારામનો હોસ્પિટલમાં ફોટો મૂકવામાં આવ્યો છે। સ્ટેમ સેલ બિલ્ડિંગના ગેટ પર આસારામનો ફોટો મૂકી આરતી કરતા વિવાદ સર્જાયો। સમગ્ર મામલે સુરત સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ જ અજાણ હોવાનું સામે આવ્યું। કોઈ પણ પ્રકારની પરવાનગી લીધા વગર આ પ્રકારે કાર્યક્રમ યોજ્યો હતો। ફરજ પરના અધિકારી સિક્યોરિટી જવાનો પણ આરતીમાં જોડાયા હતા તે વાત સામે આવી છે। આરતી બાદ મંત્ર અને ભજન પણ કરવામાં આવ્યા છે। સ્થાનિકો સામાજિક કાર્યકર્તાઓએ ઘટનાનો વિડીયો ઉતારી લીધો અને વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોસ્પિટલ સામે આક્રોશ જોવા મળ્યો છે। સુરત નવી સિવિલ હોસ્પિટલ અવારનવાર વિવાદોમાં આવતી હોય છે। ક્યારેક દર્દીઓને લઈને ક્યારેક ડોક્ટરોની બેદરકારીને લઈને વિવાદો સર્જાતા હોય છે। ત્યારે વધુ એક વિવાદ જે સામે આવ્યો છે કે આસારામ બાપુ જે છે તેમનો જે વિડીયો છે તે વાયરલ થયો છે કે આ જગ્યા ઉપર આ ટેબલ ઉપર જે જેલની અંદર જે બળાત્કાર કેસની અંદર જે કેદ છે આસારામ બાપુ તેમનો જે ફોટો મૂકી આરતી કરવામાં આવી હતી અને તેને લઈને વિવાદ સર્જાયો છે। કારણ કે આ નવી સિવિલ હોસ્પિટલ છે, સરકારી જગ્યા છે અને આ રીતનું કૃત્ય કરવું કેટલું યોગ્ય છે। અહીંયા સિક્યુરિટી ગાર્ડ છે, किसने फोटो रखा था, क्या मामला था पूरा? भाई वो सब परमिशन लेके आए थे, जो भी थे आसाराम बाबू के आदमी 3-4 गाड़ी भर के आई थी, फ्रूट लेके आए थे बहुत सारा, और वो लोग परमिशन लेके आए थे। मैंने सीएमओ से मिलवाया, यहाँ जो सीएमओ इंचार्ज है हमारा काम है सीएमओ तक पहुँचाना, उनसे मिलवाया, मुलाकात कराया। उसके बाद वो लोगों ने चालू किया। जब पता चला कि आसाराम बाबू का पूजा करना है, आसाराम बाबू का फोटो है, तो मैंने तुरंत बंद भी कराया। और मैं आगे कॉल किया अपने इंचार्ज को, आर के सर को भी बताया, आगे भी मैंने कॉल किया कि सब ये गलत हो रहा है। तो ये लोग कौन थे, किस तरीके से आए थे और अचानक यहाँ कार्यक्रम कर दिया? अचानक ने कह दिया। हाउस विंग में जो काम करता है, हरिओम नाम का लड़का है, लिफ्ट चलाता है, वो लेके आया था। वो आसाराम का भक्त है और उसी ने परमिशन भी दिलाया, सबने परमिशन दिया और उसके बाद काम चालू किया। तो क्या क्या किया था यहाँ पे? मतलब सिर्फ आरती किया था। कितने घंटे? 5 मिनट 2 मिनट खाली। और क्या वो लोग कौन थे, कहाँ से, बाहर से आए थे या कि यहाँ के कोई दर्दी थे? अरे आसाराम बाबू का टीम था पूरा, वो 61वां जन्मदिन मनाने का वो कर रहे थे, प्रोग्राम करने वाले थे। तो मैंने कि डॉक्टर भी साथ में दिख रहे हैं, मतलब हाँ, तो डॉक्टर साथ में दिख रहे हैं, तो उन लोगों को पता नहीं था? सब पता होता, कौन नहीं जानता आसाराम बाबू को आजकल। જે રીતે દ્રશ્યોની અંદર જોઈ શકાય છે કે આ ટેબલ ઉપર જે રીતે આસારામ બાપુનો જે છે તે ફોટો મૂકી અને આરતી જે કરવામાં આવી હતી તેને લઈને જે વિવાદ સર્જાયો છે, નવી સિવિલ હોસ્પિટલના જે જવાબદાર વ્યક્તિઓ છે તે આ રીતનું જે કાર્યક્રમ કરવા માટેની પરમિશન કઈ રીતે આપે છે તે એક મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે। કારણ કે આસારામ બાપુ છે તે જે બળાત્કાર કેસની અંદર તે જેલવાસ ભોગવી રહ્યા છે અને બીજી બાજુ તેમના સ્વયંસેવકો છે 2 થી 3 ગાડી ભરીને આવે છે અને અહીંયા ફોટો મૂકવામાં આવે છે અને ત્યારબાદ ફૂડ જે મૂકવામાં આવે છે, આરતી કરવામાં આવે છે અને આરતીની અંદર નવી સિવિલ હોસ્પિટલના જે જવાબદાર વ્યક્તિઓ છે તે જોડાય છે, તે કેટલું યોગ્ય છે તેને લઈને સવાલો ઊભા થઈ રહ્યા છે। કેમેરામેન સંજય ચંડલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત।